વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં જે રીતે ચર્ચા થઈ રહી હતી, બંગાળને લઈને એનાલિસિસ થઈ રહ્યું છે, ત્યારે સિદ્ધાર્થભાઈ આપને એ પૂછીશ કે અત્યારે હવે પરિણામો આવી ગયા છે. બંગાળની હંમેશાથી રાજનીતિ એવી રહી છે કે જે સરકાર આવે તેણે વર્ષો સુધી રાજ કર્યું હોય, અને ભારતીય જનતા પાર્ટીની અધર સ્ટેટમાં પણ જોઈએ તો આપણે મધ્યપ્રદેશ લઈ લઈએ, ગુજરાત તો છે આટલા વર્ષોથી, મહારાષ્ટ્ર લઈ લઈએ, અલગ અલગ રાજ્યોમાં એમ પણ બે ત્રણ વાર સરકાર રિપીટ થાય છે. આપને લાગે છે સ્થિતિને જોતા કે ભારતીય જનતા પાર્ટી આ વખતે આવી છે તો પ્રિડિક્ટ તો કંઈ ના થઈ શકે, પરંતુ એક પેટર્ન બંગાળની અને સાથે ભારતીય જનતા પાર્ટીની અધર સ્ટેટમાં રૂલિંગની પેટર્ન, તેમાં એક ટર્મનું નહીં પરંતુ લાંબુ એસોસિએશન હોય તો બિલકુલ નવાઈ નહીં. જી અક્ષયભાઈ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને ઇવન આ વખતે પણ જો આપણે ઇલેક્શન્સ જોઈશું તો 5 રાજ્યોમાં ઇન્ક્લુડિંગ યુનિયન ટેરેટરી પુદુચેરી, તો એમાં ઇલેક્શન્સ થયા અને એમાંથી પ્રો ઇન્કમ્બન્સી આસામમાં અને પુદુચેરીમાં, કે જ્યાં ઓલરેડી બીજેપી એક્ઝિસ્ટિંગ રૂલમાં હતી અને ફરીથી એ સરકાર બનાવી રહી છે. સો યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. એ સિવાય મહારાષ્ટ્રમાં જોઈ લઈએ, હરિયાણામાં જોઈ લઈએ, ગુજરાત તો લગભગ 3 દાયકા ઉપરથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું, એક સામ્રાજ્ય અહીંયા રહ્યું જ છે. તો યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, કેમ કે આ વખતે પણ પુદુચેરી અને આસામ, દેટ ઇઝ અ બિગ ફીટ. વન્સ અગેન પ્રો ઇન્કમ્બન્સી જે છે, કે જે ઇન્કમ્બન્સી એટલે કે જે એસ્ટાબ્લિશ્ડ સત્તા છે એની અગેન્સ્ટમાં જઈને, ઇન્કમ્બન્સીની અગેન્સ્ટમાં જઈને લોકોએ જે છે દે હેવ સપોર્ટેડ ધ કરંટ એસ્ટાબ્લિશમેન્ટ અને એ લોકોએ એમને વોટ આપ્યો છે. તો યુ આર રાઈટ. એ પ્રકારે વલણ ચોક્કસ જોવા મળી રહ્યું છે. એક સવાલ હરિભાઈને એક સવાલ થઈ રહ્યો છે. હરિભાઈ, જે પ્રકારે મુસ્લિમ વોટોની વાત કરવામાં આવે તેના પર ચર્ચા બંગાળમાં ખૂબ થઈ. હવે હુમાયુ કબીરની વાત કરીએ કે ઓવેસીની વાત કરીએ, જે પર્સન્ટેજ છે તેમાં મુસ્લિમ વોટોનું ધ્રુવીકરણ થયું છે અને તેનાથી પણ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો, કારણ કે ટીએમસીના વોટ તૂટ્યા છે. નિશ્ચિતપણે. અને હુમાયુ કબીર હોય કે પછી ઓવૈસી હોય, બંને જણા બીજેપીની બી ટીમ તરીકે જ કામ કરતા હતા. એ જગ જાહેર છે, એમાં કોઈ નવી વાત નથી. હુમાયુ કબીર 2 બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા હતા અને એ બંને બેઠકો ઉપર મને લાગે છે છેલ્લા જે ટ્રેન્ડ મેં જોયા હતા એ પ્રમાણે એ આગળ જ હતા, કારણ કે એ મુર્શિદાબાદની 2 બેઠકો છે અને એમઆઈએમ એ લગભગ સાફ થઈ ગઈ છે. ગઈ વખતે પણ એમઆઈએમ સાફ થઈ ગઈ હતી, ગુજરાતમાં પણ આ વખતે એમઆઈએમ સાફ થઈ ગઈ છે. એટલે અસદુદ્દીન ઓવૈસી એ બિહારમાં જે રીતે એણે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું બહુ સ્પષ્ટપણે, એ રીતે એ છે ને બીજેપીની બી ટીમ છે એ બહુ સ્પષ્ટ છે. દેખાવ પૂરતા એ નિવેદનો કર્યા કરે છે, જે રીતે આમ આદમી પાર્ટીનું છે. બંને, આમ તો આમ આદમી પાર્ટી ને ભારતીય જનતા પાર્ટી એ સંઘમાંથી જ પેદા થયા છે. જે આંદોલન હતું એ સંઘ પ્રેરિત જ હતું, એ આપણે જાણીએ છીએ, અન્ના હજારેનું. એટલે પણ મને લાગે છે ભાઈ, આપણી સહ પેનલિસ્ટે વાત કરી પુડુચેરીની. પુડુચેરીમાં 30 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને માત્ર 2 બેઠકો મળે છે અને એ સત્તા મોરચામાં છે, કારણ કે ત્યાં કોંગ્રેસમાંથી જે ભાઈ એ નવો પક્ષ રચેલો અને ગઈ વખતે એની સાથે જોડાણ કરેલું, પણ આ વખતે દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી 1 કે 2 બેઠકોમાં જ સમેટાઈ ગઈ છે, એને જાજી બેઠકો મળી નથી. જી હરિભાઈ, આપણે દક્ષિણની વાત કરીએ તે પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે, એના પર નજર કરીએ. ભાજપની અત્યારે અહીં ઐતિહાસિક વલણ ભાજપના જોવા મળી રહ્યા છે. 200 બેઠક પર ભાજપ આગળ અને ટીએમસીની બેઠકો જે છે તે ધીરે ધીરે ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે. 87 બેઠક પર અત્યારે ટીએમસી આગળ ચાલી રહી છે. સ્પષ્ટપણે ભાજપ બહુમતી તરફ અહીં આગળ વધી રહી છે. જોકે અત્યારે ફાઇનલ રિઝલ્ટ આવવાના હજુ પણ બાકી છે. અમુક રાઉન્ડની કાઉન્ટિંગ જે છે તે હજુ પણ બાકી છે. 294 સીટમાંથી 293ના રિઝલ્ટ અત્યારે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે, પણ ચોક્કસપણે આ એક મોટો આંકડો ભાજપ માટે. 200 બેઠકો પર લીડ મેળવી લીધી છે ભાજપે. હરિભાઈ, તમે તમારી જે વાત કહી રહ્યા હતા દક્ષિણ ભારતને લઈને આપણે ચર્ચા કરીએ કે કઈ રીતનું અત્યારે જે છે પરિણામો રહ્યા છે. કેરળની વાત કરીએ કે ખાસ કરીને તમિલનાડુની વાત કરીએ, એ વિશે ચર્ચા કરીએ આગળ, પણ હાલ રોકાઈએ એક બ્રેક માટે.